બળી રાજા, એને વામન ભગવાન એમનું સ્વરૂપ તો બાળ સ્વરૂપ હતું. ત્યાં બળી રાજા આગળ જઈને ઊભા રહ્યા કે કેમ? તો કે મારે તું કંઈ મને આપ. તો બીજું શું કે મારે પેલા જાણે કે નાના આટલા છે ભગવાને તો શું માગવાના છે? પણ ભગવાને માગ્યું એવું કે પેલાના જીવની અંદરથી થઈ જાય એવું આંચકો લાગે એવું કે મારે 3 પગલાં પૃથ્વી જોઈએ છે. હા, ભગવાન જે નાનો બાળક હોય તો 1, 2 ને 3 પગલાં પૃથ્વી, તેમાં શું વાંધો છે? આપી દીધું. અને આપ્યું પછી ભગવાને એ પૃથ્વી એ બધું કરવા માટે પોતાનું વૈરાટ સ્વરૂપ મોટું બતાવી દીધું. એટલે વૈરાટ સ્વરૂપની અંદર એમને 1 પગલું પૃથ્વી પર મોકલ્યું, આખી પૃથ્વી જેટલી બધી લઈ લીધી. બીજું આકાશનું મૂક્યું તો એ બધું લઈ લીધું. હવે બધું જ આવી ગયું, એમાં બધો એ આવી ગયો, બધા આવી ગયા, એના કુટુંબ પરિવારે આવી ગયું અને બધું થઈ ગયું. તો કે હવે મારું 1 પગલું તો બાકી છે, તું મને આપ. બળી રહ્યા કે મહારાજ જે હતું બધું આપી દીધું છે. તો પછી શું કહ્યું કે મારું આ શરીર છે, મારું માથું છે કે આ પણ તમને હું આપું છું. મારે ભગવાને એના પર પગ મૂક્યો અને પાતાળમાં નાખી દીધો. પણ પેલા ભક્તને કોઈ શંકા થઈ નહીં, વિચાર ના થયો કે મારે 3 પગલાં માગો છો ને આ છેતરમણ કરવા આવ્યા છો. લોકોને આવી રીતે છેતરતા તો આપણે નથી કહેતા, લોકો બધા છેતરે છે. એ છેતરનારા જુદા છે અને જે છેતરે છે એ આપનારા જુદા છે. ત્યારે કહેવાનું શું છે કે એમ બળી રાજાનું બધું રાજપાટ, કુટુંબ પરિવાર, આખી પૃથ્વીનું રાજ બધું હતું, બધું લઈ લીધું. પણ છતાં એના મનમાં કંઈ થયું નહીં. પછી ભગવાન પાછા એના ઉપર કેટલા પ્રસન્ન થયા કે એ પાતાળમાં ગયો, ત્યાં અખંડ એની દર્શન આપ્યા કે ભગવાન શું જોઈએ છે? તો કે મારે કંઈ જોઈતું નથી, તમે લીધું છે બધું બરાબર છે, મને તમે દર્શન હંમેશા આપજો. તો ભગવાને એના દરવાજે હંમેશા પોતા દિવ્ય રૂપે દર્શન આપતા હતા અને થયું છે. એટલે કહેવું છે કે આવું બધું દાન કરનારા આગળ શાસ્ત્રોમાં વાત છે કે પોતાનું સર્વસ્વ આપેલું છે અને એના નામ શાસ્ત્રોમાં લખાયા છે. ભગવાન જે આપે છે એને તો આનંદ ઘણું આપે છે. એ ઘણું દાન ને શસ્ત્ર ઘણું પૂર્ણ, આ બધા શાસ્ત્રોમાં વાત લખાઈ ગઈ છે અને સાચા થયા છે, એમાં ખોટું થયું નથી. એ જ શબ્દો લખાયા છે અને એ રીતે કહ્યું 1000 ગણું દાન થાય ને 1000 ગણું પુણ્ય આપે.